અને આ તરફ અમદાવાદના થલતેજના રહીશો ગાંધીનગર પહોંચ્યા અને તેમના દ્વારા ત્યાં જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા। અમદાવાદ થલતેજની સોસાયટીના રહીશો ગાંધીનગર પહોંચ્યા। વર્ષો જૂની આ સોસાયટી જેને તોડવાને લઈને તેઓ ગાંધીનગર પહોંચ્યા। સોસાયટીના રહીશોને મદદ કરવા મુખ્યમંત્રીને તેમણે રજૂઆત કરી। અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હતા જેમણે આપણે જે રીતે રિઝર્વ બેંકમાં જઈએ અને રિઝર્વ બેંકમાંથી નવી નોટનું બંડલ લઈએ, એ નવી નોટનું બંડલ સરકારી ઓફિસમાં સરકારી પ્રેસમાં છપાયેલું હોય અને એ લાવીએ અને ખોટું નીકળે તો કેવું મોટું કૌભાંડ થાય। એવું કૌભાંડ અમારી જોડે થયું છે। અમે કેન્દ્ર સરકારના 100% કેન્દ્ર કંપનીના કર્મચારીઓ હતા અને તેમાં કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે અમે પેપરો સબમિટ કરીને તેની લીગલ ઇન્ક્વાયરીઓ કરાવીને એની લીગલ તપાસ થયા પછી તેની એક્સપર્ટ કમિટી દ્વારા સાઇડ વિઝિટ થયેલી અનેક વાર અને તે લોકોએ માન્ય કરી પછી અમને લોનો આપેલી। તેવા મકાનો લીધા છે અને તે હવે બોગસ નીકળ્યા છે, તો અમારે ક્યાં જવું? અમારી જોડે પ્રોપર્ટી કાર્ડ છે। જો પ્રોપર્ટી કાર્ડ હોય અને એ પ્રોપર્ટી કાર્ડ તમારું ખોટી નીકળે તો તમે કયા દસ્તાવેજનો સાચા છે તેનો વિચાર કરીને તમે લઈ શકો છો। મિલકત કેવી રીતે લેશો? એ બાબતે અમે અનેક વાર રજૂઆત કરી પણ કશું થતું નથી અમારાથી।